જે ધ્રોલ તાલુકાના ઈટાળા ગામમાં પદ્ધતિ સિગ્નેર ઉપર જે હુમલો થયેલ એ હુમલાના સંદર્ભમાં આજે જામનગર જિલ્લા તથા આજુબાજુના દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ તમામ જિલ્લાઓના ટેકનિકલ કર્મચારીઓ આજે એમની વહારે આવેલા છે અને આજરોજ કલેક્ટરશ્રીને આ બાબતે અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ કે જો આ ઘટનાનું પુનરાવર્તન થાય તો કોઈ પણ કર્મચારી છે ફિલ્ડમાં ગુણવત્તા બાબતના કામ કરાવી શકે નહીં. જો આ પ્રકારના કામ કરાવવા હોય અને તો આવી રીતે કોઈ હુમલો થાય તો કોઈ પણ કર્મચારી પોતાના અને પોતાના ઘરના જાનના જોખમે આવા જે સરકારી કામ છે એ થઈ શકે નહીં. તો આ બાબતનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય અને જો આવી જ રીતે થાય તો તમામ ટેકનિકલ કર્મચારીઓને ગનના લાયસન્સ આપવામાં આવે અથવા તો એવી કોઈ કાર્યવાહી કરવામાં આવે કે જે પોતાએ અને પોતાના પરિવાર છે એ શાંતિપૂર્વક સેફ રહી અને નોકરી કરી શકે. આ બાબતે અને જો આ બાબતે કોઈ નિર્ણય નહીં થાય, જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી તમામ કર્મચારીઓ સ્વયંભૂ પોતાની પેન ડાઉન કરી અને વિરોધ નોંધાવશે. આજે કેટલા કર્મચારી આવ્યા? આજે લગભગ 150 થી 150 કર્મચારીઓ જે ટેકનિકલ કર્મચારીઓ છે કે જે આરએનબીમાં, સિંચાઈમાં કે અલગ અલગ બીજી કચેરીઓમાં ટેકનિકલ કર્મચારીઓ છે કે એન્જિનિયર કે વર્ક આસિસ્ટન્ટ કે ડિવિઝનના કોઈ પણ ટેન્ડર ક્લાર્ક કે સિનિયર ક્લાર્ક કે કોઈ પણ જે આરએનબીમાં કામ કરે છે. કેમ કે આ એજન્સીઓ કામ કરતી હોય તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ કર્મચારીને તો એ બિલ વખતે કે એક્ઝિક્યુશન વખતે ક્યાંક ક્યાંક ખર્ચમાં આવતી હોય છે. તો તમામ કર્મચારીઓ એક સુરે થઈ અને આજે વિરોધ નોંધાવી રહ્યા છે. મારું નામ નિલરાજસિંહ પરબતસિંહ બારડ છે. હું માર્ગ અને મકાન પેટા વિભાગ ધ્રોલ પંચાયતમાં મદદની સિગ્નેચર તરીકેની ફરજ બજાવું છું. ગઈકાલે જે મારી સાથે ઘટના બની એની એફઆઈઆર મેં પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે તથા હજી પણ મારા જીવને જોખમ હોય અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી તથા તપાસ થાય અને સિક્યોરિટી પૂરી પાડવામાં આવે તે બાબતે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા અહીંયા એકઠા થયા. ગઈકાલે બપોરે 3 વાગે. કારણ એની કામગીરી નિયમ પ્રમાણે નથી અને સિમેન્ટ કન્ઝપ્શન નિયમ પ્રમાણે નાખવામાં આવતા તે ઉગ્ર બનેલ. પહેલાં મારી જોડે જે માણસ હતો એને ગાળો બોલેલ અને પછી ઉપર આવી મને ગાળાગાળી કરેલ, ચપાચપી કરી અને પછી મારવાની ધમકી આપી, મારી કરેલ. પછી ત્યાં 10 જણા એના હોય અને હું ભાગી નીકળેલ હોય. પછી એ મારો પીછો કરેલ ગાડીથી અને મને મારવાનો પ્રયત્ન કરેલ. ત્યારે ગામવાળા જ્યારે મને બચાવેલ અને એના પછી પોલીસ આવી અને એફઆઈઆર કરી.